જ્યાં ગુજરાતના 30 જિલ્લા કરતાં પણ વધારે જિલ્લાના 550 કરતાં વધારે મા બાપ વગરના બાળકો રહે છે, જે એમનું રહેવાનું, જમવાનું, ભણવાનું, કપડાં, સાબુ, શેમ્પુ, ચપ્પલ, નોટબુક, પેન, પેન્સિલ બધું જ ફ્રી, એક પણ રૂપિયો ફી લેવામાં નથી આવતો. અને છાતી ઠોકીને બોલીએ છીએ કે આખા ભારતમાં જે સુવિધા નહીં હોય ફી ભરીને એ સુવિધા અમે મફત આપીએ છીએ. મફત એટલા માટે આપીએ છીએ કે આ બધા ભાઈઓ 100 રૂપિયા 200 રૂપિયા દર મહિને આપે છે. કેટલા જણા આપે છે આગળ હાથો ચકો છે? મેસેજ આપવાનો પડે કે ભાઈ પૈસા નાખવાના છે. ઘણા લોકો છે, મને ખબર છે, બધા છે. અને આ મહિપતસિંહ નથી કરી રહ્યા, આ બધા યુવાનો અને આખા ગુજરાતના યુવાનો કરી રહ્યા છે. ફેસબુકના માધ્યમથી કે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે શું કરી શકીએ એનું જીવતું જાગતું ઉદાહરણ છે. અને તમને જાણીને એ પણ આનંદ થશે કે આખા ભારતનું આટલો મોટો દેશ, બરાબર, લગભગ 150 કરોડે પહોંચવાની વસ્તી, એમાં સૌથી મોટું મા બાપ વગરના બાળકોનું ઘર બનવાનું જસ પણ આપણે લઈ રહ્યા છીએ આપ બધાના સહકારથી. તો ખરેખર ગજબનું પ્રેમ તમે બધા આપ્યો છે કે 2 વીઘા જમીન વાળો વ્યક્તિ આજે 26 કરોડનું સંકુલ બનાવવા જઈ રહ્યો છે અને એનો મહિનાનો ખર્ચો 1 કરોડ રૂપિયા થવાનો છે એને ચલાવવા માટે. પણ મને વિશ્વાસ છે કે ચિંતા નહીં આવવાની, કારણ કે જ્યાં સુધી આ બધા ભાઈઓ મારી સાથે છે. હું તમને બી અપીલ કરીશ કે ખાસ બધા ક્ષત્રિય સમાધાન મોટા ભાગના દેખાઈ રહ્યા છે, 90% ચહેરા. શિક્ષણનો બહુ અભાવ છે, જાગૃતતાનો અભાવ છે, ચિંતા છે, ડર છે. અને હજી જે આપણું લોહી છે ને એને ભૂલશો નહીં. આપણું કામ છે લડવાનું. અને જ્યાં ખોટું થતું હોય તો અહીંયા અંકની કૂદી પડવાનું. આશા રાખું છું કે શિક્ષણ ક્ષેત્રે તમે વધારે થોડા જાગૃત થજો, તમારા બાળકોને ભણાવજો. એવું નથી કે પ્રાઇવેટ સ્કૂલની અંદર ભણાવીએ તો જ સારું શિક્ષણ મળે આપણા બાળકને. ગવર્મેન્ટ સ્કૂલની અંદર પણ સારું શિક્ષણ છે, તેને ભણાવજો. જ્યાં સુધી એ ભણવા માંગે છે ત્યાં સુધી એને ભણાવજો, ત્યાં સુધી એના લગ્ન ના કરાવતા. નાની ઉંમરની અંદર લગ્ન કરાવો છો, પછી એ બાળકનું ભણતર પૂરું થઈ જાય છે અને પછી એ ટિફિન લઈને 8-10 હજારની નોકરી કરતો, પછી એના બીજા નવા વિચારો નથી આવતા. એટલે ખાસ અપીલ કરીશ, જે બાળકો ભણવા માંગે છે, જે દીકરીઓ ભણવા માંગે છે, જ્યાં સુધી ભણવા માંગે ત્યાં સુધી એને મદદ કરજો, એને પ્રોત્સાહન આપજો, એને કહેજો બેટા તું ભણ, અમે તારી સાથે છીએ. અને કદાચ ખબર નહીં તમારા ગામની અંદર કોઈ એક દીકરો કે એક દીકરી એ જગ્યાએ પહોંચી જાય જે આ વિસ્તાર નહીં આખા જિલ્લાની પરિસ્થિતિ બદલી કરે. બધું શક્ય છે ને શક્ય? હું બી એક સામાન્ય ગામડાનો પરિસ્થિતિનો વ્યક્તિ છું. મારી પાસે બી મેં બી કશું જોયું નથી. ધોરણ 8 સુધી મેં પગમાં ચપ્પલ નથી પહેર્યા, પણ આજે 500 બાળકોનો ખર્ચો ઉઠાવવા સક્ષમ બને છું બીકોઝ ઓફ એક વિચારધારા છે. અને બધું જ શક્ય છે આ દેશમાં. એટલે ખાસ અપીલ, શિક્ષણ ક્ષેત્રે જાગૃત રહેજો. અને બીજી ખાસ વાત, શોષણ. કેટલા જણા કે નોકરી કરે છે? આ તો છોકરો કેટલાક એવા છે જે 12 કલાક નોકરી કરે છે. આ તો છોકરો સાચું બોલજો, સાચું નહીં બોલ. છે એક બે તો છે, જો શરમ આવતી છે, બીક લાગતી છે કે કદાચ કોઈ જોઈ જશે તો. હાજી વાત છે ને? કેટલા લોકો એવા છે જેનો 400 રૂપિયાથી ઓછો પગાર છે? આ તો છોકરો સાચું. શરમાશો નહીં, બીજો નહીં. આ ડર કાઢો, એ મને ખબર છે. આ માટે બોલવાનું છે. અઘરું છે, સરળ નહીં. બોલશો એટલે નોકરી ખોવાની વારી આવે, પોલીસ કેસ થાય, ફરિયાદ થાય, બીજી નોકરી ના આલે, ડરાવે, ધમકાવે, બધું થાય. પણ કદાચ તમારામાંથી એકાદ મહિપતસિંહ બની ગયો તો મહિપતસિંહ નહીં લખી લાગુ નહીં થવું. બધી જગ્યાએ મહિપતસિંહ નહીં આવી શકે. બધાને એવી આશા છે કે મહિપતસિંહ અહીં આવો, મહિપતસિંહ. રોજ હું જોઉં છું, મારા દરેક વિડીયોની અંદર કોમેન્ટો વાંચું છું. બનાસકાંઠા વાળો કે મહિપતસિંહની જરૂર છે તમારી, મહેસાણા વાળો કે તમારી જરૂર છે, કચ્છ વાળો એટલે ભાઈ મહિપતસિંહ એક જ છે. બધી જગ્યાએ નહીં પહોંચી વળે. તમે બનાવો મહિપતસિંહ. મહિપતસિંહ શેંગડો ઉગ્યો છે, મહિપતસિંહ 4 હાથ પગ છે, બધું જ સરખું જ છે ભાઈ. એકાદ વાર હિંમત કરીને એકાદ 2 FIR થાય થવા દો. માજો તો કોઈ બીજો મહિપતસિંહ નતો, પણ તમારો તો મહિપતસિંહ છે. ખોટી ફરિયાદ થશે તો ભૂકા બોલે નાખીશું, ચિંતા ના કરો. ખુલ્લી દાદાગીરી આપણે કરીએ છીએ, તમને ખબર છે. આપણી ભાષા બહુ ભયંકર ભાષા છે. કોઈની હાડાબારી રાખતા, નેતાઓની તો બિલકુલ નહીં રાખતા. નહીં થતું આરામ નહીં. શા તો નેતા બની નીકળ્યા ખબર નહીં પડતી. અને નેતા કોને કહેવાય ને જ ખબર નહીં. આપણા વિસ્તારની અંદર નાનામાં નાની સમસ્યા હોય અને આપણે એ વિસ્તારના નેતા કહેવાતા હોય તો એ આમંત્રણ આપે, એની રાહ ના જોવાની હોય, પહોંચી જવાનું, એને નેતા કહેવાય. અને નેતા છે ને, ઠીક છે, ચૂંટણી હારેલો વ્યક્તિ છું, પણ મને આનંદ છે જે રિસ્પેક્ટ લોકોના દિલના સ્વૈચ્છિક આવી છે ને, એ જીતેલાને નહીં આવી. આવે છે પ્રેમ નહીં આવતો. ધારાસભ્ય સાંસદો જતા એક છોકરો બી ફોટો પડાવવાની છે તો મેં જોયું છે, મને ખબર છે. પણ આ પ્રેમ કામ કરવાથી આવે છે. એટલે
નેતા બનવા માટે તમે ચૂંટણી જીતો કે તમે ધારાસભ્ય બનો કે સાંસદ સભ્ય બનો તો જ કામ કરી શકો એવું જરૂર નથી. આ બધામાંથી કોઈ પણ વ્યક્તિ નેતા બની શકે ચૂંટણી લડ્યા વગર. જ્યાં ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવવાનો, લડવાનો, દાદાગીરીથી વળતી બરો. ભાઈ શું છે, કાયદો આવો છે, માપમાં રહેજે, મજા નહીં આવે, બાકી તારાથી થાય કર. કશું કોઈનાથી ઉઘડતું નહીં, બધી વાર્તા વગેરે બધા હું આ કરી લઈશ ને મને રોજ ધમકી આવે, ભાઈ પછી તમને પાડ દેવાના, ભાઈ પાડ દેજે, ફરું જ છું. રાતે 11, 12 વાગે 1 વાગે ગમે તો ફરતો જોઉં છું. અને આ સિક્યોરિટી બી હમણાં મહિનાથી બીજા ભાઈબંધી આલી છે, બાકી આપણે તો એકલા છે, ડ્રાઈવરે નહીં રાખતા, એકલા જ ફરીએ છીએ. આવી રીતે મારવાનો બચાવવાનો બધો ભગવાન છે, કોઈની તાકાત કશું છે પણ જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી સિંહ જેવું જીવીશ, કૂતરા બલાડા જેવું આપણે જીવવું નહીં. નેતા બનવું છે પણ કોમ નહીં કરવું, એનો મતલબ કરો 1 વર્ષ માટે બનો, 2 વર્ષ માટે બનો, 5 વર્ષ માટે. હું તો કહું છું પણ કે જે વિસ્તારની અંદર કોઈ ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય, તેના યુવાનોનું શોષણ થતું હોય તો એ ધારાસભ્ય સાંસદે ઢોકળી પોણીને ડૂબી જ મરવું જોઈએ. જીવવું જ ના જોઈએ, શરમ ના આવે કોઈ. યાર મતલબ તમે ધારાસભ્ય હોય કોઈ વિસ્તારના, તમે કોઈ વિસ્તારના સાંસદ સભ્ય હોય અને તમારા વિસ્તારનો, તમારા મતદારનો કોઈ યુવાનનું શોષણ થતું હોય, તમે ચૂપચાપ અને એક શબ્દ બોલ્યા ન મારે, એના માટે લાગુ પડે, કેવાય બોલવું પડે, આઈન સિંહની જેમ ગરજવું પડે કે ભાઈ માપે રહેજે, એનો હું નેતા છું, મારા વિસ્તારમાં નહીં ચાલે કે ઓછો પગાર, કે વધારે કલાક કામ, કે બોનસ, કે પીએફ, કે ઈએસઆઈ, કે આઈ કાર્ડ, કે બીજી ખોટી દાદાગીરી ગમે ત્યારે નોકરીમાંથી કાઢી રાખવાની વાતો આ નહીં ચાલે. આ નેતાઓએ કરવું પડશે. નેતા ના કરે તો એનું કોનપટ્ટીયું પકડીને તમારે કામ કરાવવું પડશે. અસલી રાજા તમે છો, નેતા કોઈ જાતે બનતા તમે બધા બનાવો છો અને પછી એ તમને બનાવે. પણ ખરેખર હવે સમય આવ્યો છે, અજ્ઞાનતામાંથી બહાર નીકળો, જે સાચું હોય એને સમર્થન આપો, જ્યાં ખોટું થતું હોય ત્યાં બિંદાસ બોલો. અને તમારા બોલવાથી કદાચ એ નેતા બી બદલાઈ જાય, એ સારું કામ કરશે. કોઈ વ્યક્તિ ખરાબ નથી, હું એક પણ ધારાસભ્યને ખરાબ કહેતો નથી, પણ ત્યાંની પબ્લિક ઊંઘેલી હોય એટલે નેતા બી ઊંઘેલો જ કહેવાનો. તમે હરી કરો, રોજ હવા મુઠીને લાગે ચા પીવાની, સાહેબ આ રોડ, સાહેબ આ ગટર, સાહેબ આ કંપની, સાહેબ આ હવા મુઠીને, એને ઊંઘ ના આવી જોઈએ ધારાસભ્યને. યાર હું ક્યાં ફોર્મ ભર્યું, ક્યાં હું જીત્યો છું, થાય એવું 100% કામ થાય. મેં કરાયું છે અને એવી રીતે કરાયું છે કે લાઈવ બતાવ્યું ને, સાંસદના ઘર આગળ ઉપર સાંસદ દરવાજા વાગી દે, 6 કલાક બહાર ના નીકળે, લાઈવ બતાવ્યું છે, બતાવ્યું છે. ઠીક લાગવી જોઈએ તમારે. તમે યાર બધા રાજા છો બધા, ને અમે બધા મોટા ભાગના દરબારો છો. તમે ગાયન લાગતું હતું દરબાર બધા, હે બનો લે બનો, દીશો નહીં કોઈ નથી. ખાસ એ બીક ક્યારે જશે જ્યારે તમારામાં શિક્ષણ હશે. મહિપતસિંહને કાયદો ખબર છે, મહિપતસિંહ જો બીજું કશું છે, ખાલી કાયદો એટલો ખબર છે. કલેક્ટર હોય કે એસપી હોય કે ભાઈ માપે રહે છે, મજા નહીં આવે, અવકાતમાં રહે છે, નો કરશું. આ ભાષામાં વાત કરતા જે દિવસે થઈ ગયા તે દિવસે તમારું કોઈ ખરાબ નહીં કરી શકે. બધા તમને નમશે, બધા બી છે. બધી બોલું છું, કશું નહીં આજે પણ 182 ના ફેન પડી જાય ગમે તે જગ્યાએ ફોન જાય મારે, મજા નહીં આવે. કાલે આવું છું તારા વિસ્તારમાં, જબર ચચરા છે મારી ભાષા બધાને, પણ શું કરું, બોલવું પડે છે. કોમ નહીં કરતા એટલે બોલવું પડે છે. એટલે ખાસ બીજી એક અપીલ કે જ્યારે આ ગામની અંદર આવવાનું થયું છે, તમારી દિલથી ઈચ્છા છે કે તમારા ગામની અંદર એવા કોઈ બાળકો હોય જેના મમ્મી ના હોય, જેના પપ્પા ના હોય, જેના મા બાપ ના હોય, અથવા જેની પરિસ્થિતિ ખરાબ છે, એ તમામ બાળકોને હું આજે દત્તક લેવાની જાહેરાતની કાલ હવામાં બસ લેવાની તૈયારી છે મારી મોકલી. વાતો નહીં કરતા, તમે લિસ્ટ બનાવજો. હવે જેટલા બાળકો હોય, આ જેટલા બી બહેનો બેઠી છે, બહેનો તમને લાગતું હોય કે તમારા બાળકને તમારે સિંહ બનાવવો છે, તમારી દીકરીને ખૂંખાર બનાવી છે, કોઈનાથી બીવે નહીં, આપી દેજો. તમને ગર્વ થશે, 5 વર્ષ પછી છોકરી તમારા ગામમાં આવશે કે ના નહીં પછી એ છોકરી બનાવી છે. જેટલા એડમિશન કરવાના થાય ભાઈના નામ લખાઈ દેજો. કાલે કહો, પરમ દિવસ કહો, હું અહીંયા બસ મોકલીશ અથવા પર્સનલી લેવા પણ આવીશ. અને તમે જાતે આવવા માંગો, જોવા માંગો, આવજો, બહુ મજા આવશે. આશા રાખું છું કે 10 છોકરા કે 15 છોકરા કે 20 છોકરા મને આ ગામના મળે, કારણ કે બહુ પ્રેમ આપ્યો છે મને. અને મને બી આ ગામની અંદર ફરી આવવાનો મોકો મળે ત્યારે મળશે કે જ્યારે બધા તમારા ગામના છોકરા મારી પાસે હશે.
અને દરેક કિસ્સાની અંદર એક સીન બનાવો છો મને ખબર છે મારું આયુષ્ય મને શું ખબર નહીં, પણ મારી પાસે જે બી છે એ આ દુનિયા છોડતા પહેલા બધાને આપીને જવું છે. દરેક કિસ્સાની અંદર એક મહિપતસિંહ બન્યો હોય, બિંદાસ લડે, બિંદાસ બોલે, બિંદાસ લોકો માટે કામ કરે, અને તો જ કદાચ આ દેશની અંદર બદલાવ જલ્દી આવશે. બાકી હજુ 100 વર્ષ લાગશે. જેને આપણે બનાવીએ છીએ રોજ આપણે બનાવતા રહેતા. જાગજો અને સાચું હોય એનો સ્વીકાર કરો, ખોટું હોય એ હોમે ગમે તે હોય લડી લેજો. થોડી તકલીફ પડશે પણ મજા આવશે. અને એકાદ વાર તમારી ધાક આવી ગઈ તમારા નેતાને તો ભાઈ જોવું નહીં પડે. એટલે આશા રાખું છું કે મારો અહીંયા જે ફેરો છે એ સફળ ત્યારે થશે કે એકાદ વ્યક્તિ આમાંથી નેતૃત્વ કરવાની વિચારધારામાં આવશે, લડશે, ખોટું થતું હોય ત્યાં અવાજ ઉઠાવશે અને એકાદ વ્યક્તિની પણ જિંદગી બદલવા માટે કામ કરશે તો મારો આજનો ફેરો સફળ થશે એવું માનું છું. સાથે જ એક અપેક્ષા, એક આશા લઈને આવ્યો છું કે તમારામાંથી એવા બાળકો મને આપજો જે ખરેખર ભણવા માંગે છે પણ કંઈક ઘટે છે. તો